નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 1, લેક્ચર નંબર 13મો લેક્ચર, જેની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચર નંબર 12ની અંદર આપણે ઉદ્યોગનો અર્થ, ઉદ્યોગના લક્ષણો અને ઉદ્યોગોના વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે એના વિશેની માત્ર ને માત્ર જાણ મેળવેલી હતી. જેમાં વ્યાખ્યા વિશેની માહિતી મેળવેલી હતી કે માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તુષ્ટિગુણનો ઉમેરો કરી અને ઉત્પાદન કરવામાં આવે, એટલે કે સંતોષકારક વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે તો એને એને ઉદ્યોગ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ તુષ્ટિગુણની વ્યાખ્યા એ પ્રશ્નની અંદર હતી નહીં, પણ એમ છતાં આપણે એની વાત કરેલી હતી. તો એ વ્યાખ્યાની અંદર એવું હતું, જે તુષ્ટિગુણનું સર્જન છે એ વ્યાખ્યાની અંદર એવું કીધેલું હતું કે વસ્તુ કે સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે કે તુષ્ટિગુણનું સર્જન. ત્યારબાદ 2 ઉદાહરણ જોયા હતા. એક હતું લાકડામાંથી ફર્નિચરનું નિર્માણ કરવું એટલે ઉદ્યોગ, અને બીજું ઉદાહરણ હતું કાચા રૂમાંથી કાપડનું નિર્માણ કરવું, એને પણ ઉદ્યોગ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ આપણે ઉદ્યોગોના લક્ષણો વિશેની વાત કરેલી હતી, જેમાં ઉદ્યોગોમાં ઉત્પાદન થાય, આર્થિક પ્રવૃત્તિ છે એ ઉદ્યોગની પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે ઉદ્યોગમાં. ત્યારબાદ ઉદ્યોગોની અંદર વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય. ત્યારબાદ એવું જોયું હતું કે તુષ્ટિગુણનો એમાં ઉમેરો કરવામાં આવે. ઉદ્યોગોની અંદર કુદરતી સંપત્તિ કે જેનો મોટા ભાગે કાચા માલ તરીકે વપરાશ કરવામાં આવે. અને ત્યારબાદ એવું જોયું હતું કે ઉદ્યોગની અંદર યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી અને ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને માનવ શ્રમ એટલે કે કર્મચારીના ઉપયોગ દ્વારા એ ઉદ્યોગની અંદર આ તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. અહીંયા સુધીની વાત આપણે કરેલી હતી. અને ત્યારબાદ આપણે 1 અથવા 2 માર્કના પ્રશ્ન તરીકે નાનો પ્રશ્ન જોયો હતો, જેમાં પ્રશ્ન એવો હતો કે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. અહીંયા સુધીની માહિતી આપણે મેળવેલી હતી. હજુ એ 5 માર્કનો પ્રશ્ન હતો કે ઉદ્યોગોનો અર્થ આપી તેનું વર્ગીકરણ સમજાવો. 5 માર્કનો પ્રશ્ન હતો, એ હજુ પૂરો નહોતો થયો. તો એની સમજૂતી જે ઉદ્યોગોના વર્ગીકરણની બાકી હતી, એ સમજૂતી વિશેની વાત હવે આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે. તો હવે એ સમજૂતી વિશેની વાત આપણે કરશું આજના લેક્ચરની અંદર. આ ઉદ્યોગોની સમજૂતી પૂરી કરી અને આ લેક્ચરની પણ પૂર્ણાહુતિ કરશું અને આ પાઠ છે એ પણ આપણે પૂર્ણ જાહેર કરશું. જેમાં પહેલું લક્ષણ તમને પહેલું વર્ગીકરણ આપેલું છે પ્રાથમિક ઉદ્યોગ. તમને અહીંયા અલગથી એવો પ્રશ્ન પૂછાય, હું ફરી એકવાર તમને કહું છું, તમે દરેક પ્રશ્નની નોંધ કરજો. તમને એવો પ્રશ્ન પૂછાય, ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. તો આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 3 માર્કમાં. જો અલગથી પ્રશ્ન પૂછાય તો 3 માર્કમાં માત્ર ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવવાનું છે. પ્રશ્નમાં તમને સમજાવવું એવું આપેલું છે એટલે સમજાવવાનું, જો જણાવવું એવું આપેલું હોય તો માત્ર મુદ્દાના નામ લખવાના હોય. તો પહેલું કીધું છે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. તો 3 માર્કનો પ્રશ્ન, જેમાં ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવવા માટે તમને આપેલું છે. પહેલો ઉદ્યોગ છે પ્રાથમિક ઉદ્યોગ, જેને કીધું છે કે આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગો છે. મૂળભૂત ઉદ્યોગો પણ કહેવાશે અથવા આ ઉદ્યોગને બીજા કહેવાશે પાયાના ઉદ્યોગો છે, કે જે કુદરત સાથે સંકળાયેલા હોય છે. જેમ કે સમુદ્ર એ કુદરતી છે, એમાં આપણો કોઈ હસ્તક્ષેપ હોતો નથી, એટલે કુદરત સાથે આ ઉદ્યોગ સંકળાયેલો છે, એટલે પાયાનો ઉદ્યોગ કે મૂળભૂત ઉદ્યોગ કહેવાશે. બીજું કીધું છે જમીન.
જમીનનું નિર્માણ પણ કુદરતી રીતે થયેલું છે, એટલે જમીન સાથે પણ ઉદ્યોગ સંકળાયેલો છે, એટલે એને મૂળભૂત ઉદ્યોગ કે પાયાનો ઉદ્યોગ કહેવાશે. અને હવા એ પણ કુદરતી રીતે જ પ્રાપ્ત થતી હોય છે. પંખા, એર કન્ડિશનર કે પછી કુલર એના દ્વારા હવા મળે, કુદરતી હોતી નથી. કુદરતી રીતે જે હવા સાથે સંકળાયેલા ઉદ્યોગો છે એ પણ મૂળભૂત કે પાયાના ઉદ્યોગો છે. એટલે પહેલું એવું કીધું છે કે પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત કે પાયાનો ઉદ્યોગ છે. બીજું કીધું છે આવા ઉદ્યોગ એટલે કે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા ઉદ્યોગો એ કુદરત ઉપર નિર્ભર એટલે આધારિત રહી. આવા ઉદ્યોગો કુદરત ઉપર નિર્ભર રહી એટલે કે આધારિત રહી અને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે. કયા ઉદ્યોગો? તો કે કુદરતી પ્રાથમિક ઉદ્યોગો. ત્યારબાદ એવું કીધું છે જમીન ઉપર ખેતી થાય એને જો ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લેવામાં આવીએ ને તો એ પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. બીજું કીધું જમીન ઉપર જ પશુપાલન થાય એને પણ ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લઈએ ને તો એ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. મરઘા બતકા ઉછેર એટલે કે મરઘી અને બતક એનો ઉછેર કરવામાં, જેમાં આપને ખબર છે કે મરઘીના ઈંડા કે જે ખાવા માટે વપરાશમાં લેવામાં આવે છે, એ ફૂડ તરીકે વપરાય છે, તો એનો ઉછેર છે એ પણ કુદરતી રીતે જ થાય. મરઘી અને બતક છે એ કુદરતી છે, તો એને પણ જો ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લેવામાં આવે તો એ પણ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. અને દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ, મત્સ્ય એટલે માછલી, દરિયામાંથી માછલી મળે અને એ માછલીનો ખાવા માટે ઉપયોગ કરે છે, અને જેને આપ બજારની અંદર વેચાતી પણ જોવો છો. તો આ દરિયા સાથે સંબંધિત છે. દરિયો કુદરતી છે એટલે સમુદ્ર સાથે સંબંધિત છે, અને મત્સ્ય માછલી એ પણ કુદરતી છે. એને પણ જો ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લેવામાં આવે તો એ પણ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. તો ઉદ્યોગોના વર્ગીકરણમાંનો પહેલો ઉદ્યોગ એ છે પ્રાથમિક ઉદ્યોગ. તો એમાં પહેલું કીધું છે આ ઉદ્યોગ એ મૂળભૂત ઉદ્યોગો છે, એને બીજા કહેવાશે પાયાના ઉદ્યોગો છે. જે સમુદ્ર સાથે એ પણ કુદરતી છે, જમીન એ પણ કુદરતી છે, અને હવા એ પણ કુદરતી છે, એની સાથે સંકળાયેલા છે, એની સાથે જોડાયેલા છે, એની સાથે સંબંધિત છે. જે ઉદ્યોગો એટલે કે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા આવા પ્રાથમિક ઉદ્યોગો. કેવા ઉદ્યોગો? પ્રાથમિક ઉદ્યોગો એ કુદરત ઉપર આધારિત રહી, કુદરત ઉપર નિર્ભર રહી. નિર્ભર એટલે કહેવાશે આધારિત. સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા આવા પ્રાથમિક ઉદ્યોગો જે કુદરત ઉપર નિર્ભર રહી એટલે કે આધારિત રહી અને પોતાની ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે. જેમ કે જમીન ઉપર ખેતી કરવામાં આવે એને ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લઈએ તો એ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. જમીન ઉપર જ પશુપાલન થાય એને પણ જો તમે ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લ્યો તો એ પણ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. મરઘા બતકા ઉછેર છે એ બંને પરિબળ પણ કુદરતી છે, એને પણ જો તમે ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લ્યો તો એ પણ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ એટલે કે દરિયામાંથી માછલા પકડવામાં આવે અને એને પણ ખાવા માટે વપરાશમાં લેવામાં આવે છે, તો એને પણ જો તમે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લેશો તો એ પણ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. તો પહેલું વર્ગીકરણ હતું પ્રાથમિક ઉદ્યોગ. બીજો ઉદ્યોગ છે ગૌણ ઉદ્યોગ. એના વિશેની વાત કરીએ તો અહીંયા તમને આપેલું છે ગૌણ ઉદ્યોગ, જેમાં કીધું છે વિવિધ પ્રકારના યંત્ર, જુદા જુદા યંત્ર અને જુદી જુદી ટેકનોલોજી એની મદદ લેવામાં આવે છે. વિવિધ પ્રકારના યંત્ર અને વિવિધ પ્રકારની ટેકનોલોજી કે જેનો ઉપયોગ લઈ, જેને મદદ લઈ અને પ્રાથમિક ઉદ્યોગની વસ્તુ છે એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે. તો આપણે અહીં ધ્યાનમાં લેશું પ્રાથમિક ઉદ્યોગની વસ્તુ. પ્રાથમિક ઉદ્યોગની વસ્તુ જેને ઉપરથી લીધું આપણે પ્રાથમિક ઉદ્યોગની વસ્તુ કે જેને
વપરાશ યોગ્ય બનાવવા માટે વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. પ્રાથમિક ઉદ્યોગની વસ્તુ કે જેને વપરાશ યોગ્ય બનાવવા માટે વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે જેવા ઉદ્યોગને કેવા ઉદ્યોગો કહેવાશે? ગૌણ ઉદ્યોગો. કેવા ઉદ્યોગ કહેવાશે? ગૌણ ઉદ્યોગો. પ્રાથમિક ઉદ્યોગોની વાત કરી તો એ મૂળભૂત અને પાયાના ઉદ્યોગો છે. આ ઉદ્યોગો કુદરત સાથે સંકળાયેલા છે, પણ કુદરતી રીતે પ્રાપ્ત થતી તમામ વસ્તુ જે માનવીના સીધા જ ઉપયોગમાં આવતી નથી, તો સીધા ઉપયોગમાં નથી આવતી એવી વસ્તુને ઉપયોગયુક્ત બનાવવા માટે એટલે કે વપરાશ યોગ્ય બનાવવા માટે તો કે આ જુદા જુદા યંત્ર કે જુદી જુદી ટેકનોલોજીની મદદ લેવામાં આવે અને યંત્ર કે ટેકનોલોજીની મદદ લઈ અને એને વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે. એટલે એ વસ્તુ કયા ઉદ્યોગની બની જાય? ગૌણ ઉદ્યોગની. તમે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળની અંદર 3 ક્ષેત્ર ભણી ગયા. આર્થિક પ્રવૃત્તિના 3 ક્ષેત્ર જે હું અહીંયા લખી દઉં છું. આર્થિક પ્રવૃત્તિના 3 ક્ષેત્ર, જેમાં પહેલું હતું પ્રાથમિક ક્ષેત્ર અથવા એને બીજું કીધું હતું કૃષિ ક્ષેત્ર. બીજું હતું દ્વિતીય ક્ષેત્ર અથવા એનું બીજું નામ હતું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું એને કીધું હતું એમાં ઉદ્યોગોનો ઉપયોગ થાય એટલે એને કીધું હતું ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું હતું સેવા ક્ષેત્ર. તો દ્વિતીય ક્ષેત્રને આપણે કેવું કીધું હતું? ઔદ્યોગિક ક્ષેત્ર. તો અહીંયા ગૌણ ઉદ્યોગ છે એ દ્વિતીય ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્ર જેવા છે કે જેમાં વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે અને પ્રાથમિક ક્ષેત્રમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થતી જે વસ્તુ છે એને વપરાશ યોગ્ય બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ એવું કીધું છે કે કુદરતી સંપત્તિને એટલે કે કુદરતી સંપત્તિ પ્રાપ્ત શેમાંથી થાય? તો પ્રાથમિક રીતે. પ્રાથમિક ઉદ્યોગ દ્વારા કઈ સંપત્તિ પ્રાપ્ત થાય? કુદરતી સંપત્તિ. આ કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી અને ગ્રાહકોને પહોંચતી થાય એટલે કે ગ્રાહકોને મળે એ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ, એ દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એને કહેવાશે ગૌણ ઉદ્યોગ. તો આ તમારી છે વ્યાખ્યા. કઈ વ્યાખ્યા છે ગૌણ ઉદ્યોગની? આ કુદરતી સંપત્તિ ક્યાંથી મળે? પ્રાથમિક ઉદ્યોગમાંથી. પ્રાથમિક ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થતી કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી અને ગ્રાહકોને પહોંચતી થાય એટલે કે ગ્રાહકોને પ્રાપ્ત થાય એ દરમિયાન એટલે કે ગ્રાહકોને મળે ત્યાં સુધી કરવામાં આવતી પ્રક્રિયા, ત્યાં સુધી કરવામાં આવતી પ્રવૃત્તિ કે જેને કેવો ઉદ્યોગ કહેવાશે? ગૌણ ઉદ્યોગ. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ રાસાયણિક છે, રંગ અને રસાયણ ઉદ્યોગ એ પણ રાસાયણિક છે અને સ્ટીલ ઉદ્યોગ એ પણ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. આ વાસણનો આપણે ઉપયોગ કરીએ, રંગ રસાયણનો પણ આપણે એવું કહેવાય કે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટલી એ વપરાશ થતો હોય છે અને ખાતર ઉદ્યોગ જેનો પણ રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ થતો હોય પણ એની અંદર એ વસ્તુ તૈયાર કરવામાં ક્યાંક ને ક્યાંક કુદરતી પરિબળ એટલે કે પ્રાથમિક ક્ષેત્રનો ઉપયોગ થયેલો જોવા મળે. તો અહીંયા બીજો ઉદ્યોગ છે ગૌણ ઉદ્યોગ. ફરી એકવાર યાદ રાખવા માટે પાછા બંને ઉદ્યોગો જોઈએ પછી ત્રીજા ઉદ્યોગની વાત કરીને 3 ઉદ્યોગો જોઈશું. તો પહેલું કીધું છે પ્રાથમિક ઉદ્યોગ. મૂળભૂત અને પાયાના ઉદ્યોગો છે, સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે અને આ ઉદ્યોગો કુદરત ઉપર નિર્ભર રહી એટલે કુદરત ઉપર આધારિત રહી અને પોતાની ઉત્પાદન પ્રવૃત્તિ કરે. જેમ કે જમીન ઉપર ખેતી એને ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લઈએ પ્રાથમિક ઉદ્યોગ ગણાય. પશુપાલન એને પણ ધ્યાનમાં લઈએ તો પ્રાથમિક ઉદ્યોગ ગણાય. મરઘા બતકા ઉછેર એ પણ કુદરતી છે, એને પણ જો ઔદ્યોગિક દ્રષ્ટિએ ધ્યાનમાં લઈએ તો એ પ્રાથમિક ઉદ્યોગ ગણાશે. અને ત્યાર પછી કીધું દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછલા પકડવામાં આવે અને એને ખાવા માટે વપરાશમાં લેવામાં આવે તો આને પણ જો આપણે એક ઉદ્યોગ તરીકે ધ્યાનમાં લઈએ તો એ પણ પ્રાથમિક ઉદ્યોગ ગણાશે. બીજો ઉદ્યોગ આપેલો છે ગૌણ ઉદ્યોગ. વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે. શેના માટે? તો
તો કે પ્રાથમિક ઉદ્યોગની જે વસ્તુ છે, જે કુદરતી રીતે પ્રાપ્ત થઈને, અહીંયા કુદરતી રીતે પ્રાપ્ત થતી આ બધી વસ્તુઓ એ પ્રાથમિક ઉદ્યોગની વસ્તુઓ કે જેને વપરાશ યોગ્ય બનાવવા માટે વિવિધ પ્રકારના યંત્ર અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. હવે એની વ્યાખ્યા અહીંયા આપેલી છે. આ વ્યાખ્યા 1 માર્કની અંદર પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 1 માર્કમાં. અહીંયાની વ્યાખ્યા, કુદરતી સંપત્તિને, કઈ કુદરતી સંપત્તિ? તો કે જે કુદરતી સંપત્તિ પ્રાથમિક ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થઈ છે, આવી કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી. વપરાશ યોગ્ય એટલે તો કે ગ્રાહકને ઉપયોગમાં આવે એવી બનાવી અને ગ્રાહકને પહોંચતી થાય, એટલે કે ગ્રાહકને નજીકના સ્થળેથી પ્રાપ્ત થાય એ દરમિયાન, એટલે કે ત્યાં સુધી કરવામાં આવતી તમામ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રક્રિયા, જેને કેવો ઉદ્યોગ કહેવાય? ગૌણ ઉદ્યોગ. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ, રંગ અને રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ. તો આ 2 ઉદ્યોગ જે ઔદ્યોગિક પ્રવૃત્તિના વર્ગીકરણમાંના જોયા. ત્યાર પછીનો ત્રીજો ઉદ્યોગ છે એ છે આનુષંગિક ઉદ્યોગ, જેના વિશેની વાત કરીએ. આનુષંગિક ઉદ્યોગ, આ ઉદ્યોગ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. શા માટે વિશાળ ક્ષેત્ર? તો કે પ્રાથમિક ઉદ્યોગ જે શેની સાથે સંકળાયેલા છે? કુદરત સાથે. અને ગૌણ ઉદ્યોગ જે ઉત્પાદન સાથે સંકળાયેલા છે, યંત્ર સામગ્રી સાથે સંકળાયેલા છે. પ્રાથમિક ઉદ્યોગ જે કુદરત સાથે સંકળાયેલા છે અને ગૌણ ઉદ્યોગ જે ઉત્પાદન સાથે કે યંત્ર સાથે સંકળાયેલા છે. આ ગૌણ ઉદ્યોગોની સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધારેમાં વધારે નજીક હોય. કયા ઉદ્યોગો? આનુષંગિક ઉદ્યોગો. આનુષંગિક ઉદ્યોગો વિશાળ ક્ષેત્ર ધરાવે છે. શા માટે વિશાળ ક્ષેત્ર? તો કે કુદરત સાથે સંબંધિત એવા પ્રાથમિક ઉદ્યોગ અને ઉત્પાદન કે યંત્ર સામગ્રી કે ટેકનોલોજી સાથે સંબંધિત એવા ગૌણ ઉદ્યોગોની એને સહાયરૂપ બને, એને મદદરૂપ બને અને એને સેવા પૂરી પાડે. અને સેવા પૂરી પાડવા ઉપરાંત કયું કામ કરે? તો કે ગ્રાહકોની વધારેમાં વધારે નજીક હોય એવા ઉદ્યોગો ક્યાં છે? તો આનુષંગિક ઉદ્યોગ. જેમ કે અહીંયા કીધું છે, પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે, એટલે કે પ્રાથમિક ઉદ્યોગ દ્વારા જે વસ્તુ મળશે ને એ કાચો માલ હશે, એને ગૌણ ઉદ્યોગ સુધી પહોંચાડી અને તૈયાર માલમાં રૂપાંતરિત કરવામાં આવે. અહીંયા લખું, પ્રાથમિક ઉદ્યોગમાંથી પ્રાપ્ત થતી વસ્તુ એ છે કાચો માલ. આને શું કરવાની છે? તો કે વપરાશ યોગ્ય બનાવવાની છે. શું કરવાનું છે? વપરાશ યોગ્ય. વપરાશ યોગ્ય પ્રાથમિક ઉદ્યોગમાં નહીં બને એટલે એને ક્યાં સુધી લઈ જવામાં આવે? તો કે ગૌણ ઉદ્યોગ સુધી. ગૌણ ઉદ્યોગ સુધી લઈ ગયા પછી એ વસ્તુ વપરાશ યોગ્ય બની ગઈ. આ વપરાશ યોગ્ય બની ગઈ, પરંતુ હજુ કેટલીક વસ્તુ વપરાશ યોગ્ય નથી. તેને વપરાશ યોગ્ય બનાવવા માટે જે ઉદ્યોગનો ઉપયોગ થાય એને કહેવાશે આનુષંગિક ઉદ્યોગ. તો અહીંયા કીધું છે, પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે એના ઉપર એ પ્રક્રિયા કરવામાં આવે અને ગ્રાહકોને માટે વસ્તુને વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે. કેવી વપરાશ યોગ્ય? વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે. ફરી એકવાર આ 2 મુદ્દા જોઈએ. આનુષંગિક ઉદ્યોગ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. કુદરતી રીતે પ્રાપ્ત થતી વસ્તુઓ એવા પ્રાથમિક ઉદ્યોગ અને ઉત્પાદન અને યંત્ર સામગ્રી સાથે કે ટેકનોલોજી સાથે સંકળાયેલો ગૌણ ઉદ્યોગ એને સહાય કરે છે, એને સેવા પૂરી પાડે છે. એ ઉપરાંત ગ્રાહકોની સૌથી વધારે નજીક રહી અને પ્રવૃત્તિ કરે છે. બીજો મુદ્દો કીધો છે કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે વસ્તુ મેળવવામાં આવે છે, જે વસ્તુ મળે છે એના ઉપર હજી પ્રક્રિયા કરશે, ફરી પાછી પ્રક્રિયા કરશે અને વસ્તુને ગ્રાહકો માટે વધુને વધુ વપરાશ યોગ્ય બનાવશે છે, એના કરતા વધારે વપરાશ યોગ્ય બનાવે છે.
આવા ઉદ્યોગને કહેવાશે આનુષંગિક ઉદ્યોગ. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ છે એ આનુષંગિક ઉદ્યોગ કહેવાય. પશુપાલન દ્વારા જે દૂધ પ્રાપ્ત થાય છે એ સીધું જ વપરાશ યોગ્ય ન હોય, વપરાશ યોગ્ય હોય છે પણ એ સમગ્ર દેશની અંદર કે સમગ્ર પ્રદેશની અંદર પૂરું પાડવા માટે જ્યારે ઓછું હોય ત્યારે આ ડેરીની અંદર પ્રક્રિયા કરી અને વધારે ઓછા ફેટવાળું અને વધારે સારું એને બનાવી અને બધા જ લોકો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવે આ ડેરી ઉદ્યોગ, જે ગ્રાહકોની સૌથી વધારે નજીક હોય. તો સુમૂલ અને અમૂલ જેને આપણે જોઈએ છીએ કે જે ગ્રાહકોની વધારે નજીક રહી અને પ્રવૃત્તિ કરે છે. ત્યાર પછી કીધું છે ઠંડા પીણાનો ઉદ્યોગ. આ તો આપણે શોખીન માણસો છીએ, ઠંડા પીણા વગર આજના સમયમાં, ઉનાળાના સમયમાં તો હાવ ન ચાલતું હોય. જ્યારે સોડા પીવા જાય ત્યારે ન ધરાય ત્યાં સુધી પીવે, હદ બાર સોડા પીતા હોય તો ઠંડા પીણાનો ઉદ્યોગ ગ્રાહકોની નજીક જ હોય, ગ્રાહકોને પૂરો પડે ત્યાં સુધી કામ કરે. ત્યાર પછી કીધું બેકરી ઉદ્યોગ. અત્યારે લોકડાઉનની અંદર થોડુંક ઓછું ચાલે છે, લોકડાઉનમાં ન ખાવું જોઈએ એમ છતાં આપણે બ્રેડનો એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એમ છતાં આ બેકરી ઉદ્યોગ છે એ પણ એ આનુષંગિક ઉદ્યોગ કહેવાય. અને હવે જો કીધું આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આળતિયા અને માહિતી સંચાર વગેરેની સેવાઓનો સમાવેશ થાય છે. કેવી રીતે? તો વાહન વ્યવહાર આનુષંગિક ઉદ્યોગ શા માટે? તો પ્રાથમિક ઉદ્યોગમાંથી કાચો માલ ક્યાં એવો વપરાશ યોગ્ય બનવા માટે? ગૌણ ઉદ્યોગમાં. તો અહીંયા લાવવા માટે વાહનનો વપરાશ થયો હોય કે નહીં? તો અહીંયા લાવવા માટે જે વાહનનો વપરાશ થયો એ સહાય પૂરી પડી, સેવા પૂરી પડી. જો અહીં કીધું છે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડે. તો વાહને પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને વસ્તુ પ્રાથમિક ઉદ્યોગથી ગૌણ ઉદ્યોગ સુધી વસ્તુ પહોંચાડવા માટે સેવા પૂરી પાડી, મદદરૂપ બન્યો, એટલે કેવો ઉદ્યોગ? આનુષંગિક. બીજું કીધું છે બેંક. અહીંયાથી વસ્તુ અહીંયા આવી એટલે આને ખરીદી લીધી હોય, એ ના ટ્રાન્સફર કરવા માટે બેંકનો વપરાશ થયો, સહાય કે સેવા પૂરી પડી, એટલે કેવો ઉદ્યોગ છે? આનુષંગિક ઉદ્યોગ. ત્રીજું કીધું છે વીમો. વાહન દ્વારા જ્યારે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે વચ્ચે ધારો કે લૂંટાઈ જાય, તૂટી જાય, વિખાઈ જાય, અડધી વસ્તુ ચોરાઈ જાય, કે ઘણીવાર છે એક્સિડન્ટ થાય અકસ્માતના લીધે, કે આ કોઈ પણ વગેરે વગેરે અકસ્માતો કેટલા બધા નડતા હોય છે. તો જ્યારે વસ્તુની હેરફેર કરવાની પહેલા પ્રીમિયમ ભરવામાં આવે, વીમો લેવામાં આવે. હવે જો ધારો કે વસ્તુ નુકસાન જાય, ચોરાઈ જાય, કે લૂંટાઈ જાય, તૂટી જાય, ભાંગી જાય, વિખી જાય, ગમે થઈ જાય, એ ગમે થાય ને તો એ પ્રીમિયમ ભરેલું હોય ને તો એ જેટલી વસ્તુની કિંમત હશે ને એટલા પૈસા તમને વીમા કંપની આપશે, તમારે નુકસાન ભોગવવું પડશે નહીં. પણ જો વસ્તુ સલામત રીતે પહોંચી જાય તો તમે જે વીમાનું પ્રીમિયમ ભર્યું, પ્રીમિયમ તમને પરત મળતું નથી. વીમા વિશેનો વિગતે અભ્યાસ હવે પછીના લેક્ચરમાં, હવે પછીના પાઠની અંદર આપણે કરશું. ત્યારબાદ વખાર. ધારો કે વસ્તુ પ્રાથમિક ઉદ્યોગથી ગૌણ ઉદ્યોગ સુધી આવી, હવે તાત્કાલિક છે યોગ્ય સ્થળે સંગ્રહ કરી શકાય એવું નથી, તો એ સ્થળે ગોડાઉન હોય તો એ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે. જેટલો સમય સુધી ગોડાઉનમાં સંગ્રહ થાય ને એટલો સમય સુધી તમે ગોડાઉનનો વપરાશ કર્યો, નક્કી કરેલો લીઝ એટલે ભાડું, એ તમારે ત્યાં ચૂકવવાનું થાય. અને એ વખારમાં સંગ્રહિત કરવા માટે કોઈ મજૂરે વસ્તુ ઉતારીને ત્યાં મૂકીને પાછા તમે લેવા જાઓ ત્યારે મજૂર જ છે એ લઈને વસ્તુ તમને ભરી આપે, તો એ મજૂરને ચૂકવવાનો ખર્ચ એ છે દરમાયો, તો એ ચૂકવવાનો થાય. ત્યાર પછી કીધું છે આડતિયા. આડતિયા શું કરે? તો કે આપણે ઉદાહરણ જોયું હતું કે 5000 પેન ધારો કે એને વેચવા માટે આપી હોય, એમાંથી 4000 પેન વેચાઈ જાય. હવે 1000 પેન એવી છે કે જે હવે વેચાતી નથી, તો 1000 પેન પાછી પરત કરી દેવાની. તો જે 4000 પેન એને વેચીને એના ઉપર કમિશન આપવાનું હોય, તો એ આડતિયા છે કે જે તમારા વેપારની અંદર સહાયક થાય છે, મદદરૂપ બને છે. અને માહિતી સંચાર એટલે કે તમે ઓર્ડર આપો છો, ફોન કરીને ઓર્ડર આપો, પત્ર લખીને ઓર્ડર આપો, લેટર દ્વારા ઓર્ડર આપો, તો એ કોઈ પણ ઓર્ડર આપવા માટે તમારા વચ્ચેની વાતચીત માટે જે સહાયક માધ્યમ છે એને કહેવાશે માહિતી સંચારનું માધ્યમ. તો બધી જ સેવાઓ જે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય કરે છે અને સેવા પૂરી પાડે છે, તેમજ ગ્રાહકોની વધારે નજીક હોય, એટલે આવી સેવાઓને કેવા ઉદ્યોગો કહેવાશે? આનુષંગિક ઉદ્યોગ. તો આનુષંગિક ઉદ્યોગની વ્યાખ્યા છે ને આટલી છે. આ છે એની વ્યાખ્યા. તો વ્યાખ્યાને હું તમને વિસ્તૃત રીતે નીચે લખી આપું.
પ્રાથમિક જે ઉદ્યોગો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોની સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક રહીને પ્રવૃત્તિ કરે છે તેવા ઉદ્યોગોને કેવા ઉદ્યોગો કહેવાશે? આનુષંગિક ઉદ્યોગ. કેવા ઉદ્યોગ કહેવાય? આનુષંગિક ઉદ્યોગ. તૈયારીઓ જે ઉદ્યોગો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોની સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે એવા ઉદ્યોગોને કેવા કહેવાશે? આનુષંગિક ઉદ્યોગ. આ વ્યાખ્યા 1 માર્કની અંદર પૂછાઈ શકે. કેટલા માર્કમાં પૂછાશે? 1 માર્કમાં. તો આ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગની માહિતી. હવે એક ઉદાહરણ અહીંયા આપેલું છે. ઉદાહરણ છે ખેતી દ્વારા ધાન્ય. આ પ્રાથમિક ઉદ્યોગ છે. દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે એ પ્રાથમિક ઉદ્યોગ. ઘઉં કુદરતી રીતે મળ્યા. કુદરતી રીતે મળ્યા એટલે કેવો ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ. ઘઉંમાંથી આટો મેંદો એટલે કે લોટ તૈયાર કરવામાં આવે તો લોટ દળાય. દળાઈને વસ્તુ તૈયાર થાય એટલે ઘઉંમાંથી લોટ તૈયાર થયો એટલે એના ઉપર પ્રક્રિયા થઈ. પ્રક્રિયા થઈ એટલે કેવો ઉદ્યોગ? ગૌણ ઉદ્યોગ. આ લોટમાંથી એટલે કે મેંદામાંથી, લોટમાંથી કે આટામાંથી બ્રેડ બનાવવામાં આવે તો વસ્તુને વધુ વપરાશ યોગ્ય બનાવી જાય રહ્યું. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે એના ઉપર પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુને વધુ વપરાશ યોગ્ય બનાવવામાં આવે એવા ઉદ્યોગને કેવો કહેવાય? આનુષંગિક ઉદ્યોગ. તો અહીંયા કીધું છે કે મેંદામાંથી એટલે કે આ આટો જે લોટ છે એ લોટમાંથી બ્રેડ બનાવી. હવે એ બ્રેડનો ઉપયોગ થાય તમારે તો એ વધુ વપરાશ યોગ્ય. તમે લોટમાંથી રોટલી બનાવી શકો, બ્રેડ નહીં બનાવી શકો. તો એ બ્રેડ બનાવવા માટે ઉદ્યોગનો જે ઉદ્યોગ જે કામમાં આવે એ આનુષંગિક. પાઉં બનાવે આનુષંગિક. બિસ્કિટ બનાવે એ આનુષંગિક. એટલે કીધું છે કે મેંદામાંથી બ્રેડ, પાઉં અને બિસ્કિટનું ઉત્પાદન થાય એ કેવો ઉદ્યોગ છે? આનુષંગિક. તો ઘઉં એ પ્રાથમિક ઉદ્યોગ છે. ઘઉંમાંથી આટો કે મેંદો તૈયાર કરવાનો ઉદ્યોગ એ ગૌણ ઉદ્યોગ. મેંદામાંથી બ્રેડ, પાઉં અને બિસ્કિટનું ઉત્પાદન એટલે આનુષંગિક ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ઉદ્યોગોનું વર્ગીકરણ પૂર્ણ થયું. તો આપણે 3 ઉદ્યોગો, પ્રાથમિક ઉદ્યોગો, ગૌણ ઉદ્યોગો અને આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ જે કુદરત સાથે સીધા જ સંકળાયેલા હોય. ગૌણ ઉદ્યોગ જે કુદરતની એવું કીધું છે કુદરતી રીતે પ્રાપ્ત થતી વસ્તુઓ છે એને વપરાશ યોગ્ય બનાવવા માટે યંત્ર અને ટેકનોલોજીની મદદ લઈને કામ કરે. એટલે કે કુદરતી સંપત્તિને વધારે વપરાશ યોગ્ય બનાવી અને ગ્રાહકોને પહોંચતી થાય એ માટેની કરવામાં આવતી તમામ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રક્રિયા એને કહેવાશે ગૌણ ઉદ્યોગ. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ, રંગ અને રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ. અને ત્યારબાદ છે આનુષંગિક ઉદ્યોગ કે જે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોની સહાય અને સેવા પૂરી પાડે છે અને ઉપરાંત ગ્રાહકોની વધારે નજીક હોય અને પ્રવૃત્તિ કરે છે એવા ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ કહેવાય. અને આ ઉદ્યોગો કે જે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે એના ઉપર પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુને વધુ વપરાશ યોગ્ય બનાવે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આળતિયા, માહિતી સંચાર વગેરેની સેવાઓનો સમાવેશ થાય. આ સેવા છે અને આ વસ્તુ છે. કઈ સહાય પૂરી પાડે? તો કે પ્રાથમિક ક્ષેત્ર દ્વારા દૂધ મેળવું એ વધારે લોકો સુધી પહોંચે એટલે ડેરી ઉદ્યોગ. ઠંડા પીણા બનાવીને લોકો સુધી પહોંચાડે. બેકરી ઉદ્યોગ બ્રેડ અને પાઉં બનાવીને લોકો સુધી પહોંચાડે તે આનુષંગિક ઉદ્યોગ. સેવા કઈ કઈ? તો આ સેવા અને આ છે વસ્તુ. તમને પ્રશ્ન એવો પૂછે કે આનુષંગિક ઉદ્યોગમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય? તો 1 માર્કમાં સેવાઓનો સમાવેશ થાય અહીંયા છે. આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આળતિયા, માહિતી સંચાર વગેરેની સેવાઓનો સમાવેશ થાય. એનું ઉદાહરણ અહીંયા આપેલું. ખેતી દ્વારા ધાન્ય મળે જેમ કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે પ્રાથમિક ઉદ્યોગ. ઘઉંમાંથી આટો મેંદો એટલે કે લોટ તૈયાર કરવાનો ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ.
ઈ લોટમાંથી મેંદામાંથી કે આટામાંથી બ્રેડ બનાવવામાં, પાઉં બનાવવામાં, બિસ્કિટનું નિર્માણ કરવામાં આવે તો ઈ ઉત્પાદન થાય તો એને કેવા ઉદ્યોગ કહેવાય? આનુષંગિક ઉદ્યોગ. તો આપણો 5 માર્કનો પ્રશ્ન જે લેક્ચર નંબર 12મો અને લેક્ચર નંબર 13મો આ બંને વચ્ચે જે એક 5 માર્કનો પ્રશ્ન છે અહીંયા પૂર્ણ થયો. તો એ 5 માર્કનો પ્રશ્ન હું તમને યાદ અપાવું તો એ હતો કે ઉદ્યોગોનો અર્થ આપી તેનું વર્ગીકરણ સમજાવવું. આ 2 લેક્ચરમાં જેટલું તમે સમજ્યા ને એ 5 માર્કની અંદર પૂછાય. તો આ 5 માર્કનો પ્રશ્ન છે એ અહીંયા પૂર્ણ થયો. અને એની અંદરથી ટૂંકા પ્રશ્ન ક્યાં ક્યાં પૂછાય તો કે એની વ્યાખ્યા ઉદ્યોગની 1 માર્કમાં પૂછાય. બીજો પ્રશ્ન હતો કે ઉદ્યોગોના લક્ષણો જણાવો, એ 2 માર્કમાં અલગથી પૂછાય. ત્યાર પછીનો એક નાનો પ્રશ્ન હતો ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો, એ 1 અથવા 2 માર્કમાં પૂછાય. 3 મુદ્દા લખવાના, એટલે કે ઉદ્યોગોનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવે. પહેલું પ્રાથમિક ઉદ્યોગ, બીજું ગૌણ ઉદ્યોગ અને ત્રીજું આનુષંગિક ઉદ્યોગ. અને બીજો એક પ્રશ્ન પૂછાય કે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. તો આજના લેક્ચરમાં જેટલું આપણે સમજ્યા એના વિશેની વાત તમારે કરવાની, આ વિસ્તૃતમાં લખવાનું. આખો પ્રશ્ન પૂછાય તો બધું જ લખવાનું. બીજું ગૌણ ઉદ્યોગની વ્યાખ્યા પૂછાય તો 1 માર્કમાં લખવાની. આનુષંગિક ઉદ્યોગની વ્યાખ્યા પૂછાય તો 1 માર્કમાં લખવાની. આનુષંગિક ઉદ્યોગમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય, આનુષંગિક ઉદ્યોગમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય તો એ પણ 1 માર્કમાં લખવાનું. તો અહીંયા આપણો 5 માર્કનો પ્રશ્ન પણ પૂરો થયો અને આ પાઠ એ પણ પૂર્ણ થયો. હવે આપણે નવા પાઠ સાથે ફરી એકવાર હવે પછીના લેક્ચરની અંદર મળશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર સુરક્ષિત રહે, સલામત રહે. થેન્ક યુ.